માઉન્ટ લિટરાસી સ્કૂલ ડાયમંડ સિટીમાં ગીતા જયંતિનું પાવન પર્વ હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં અત્યંત ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉષ્મા સાથે ઉજવવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાન દ્વારા બાળકોમાં સકારાત્મકતા, મૂલ્યો, આત્મશિસ્ત અને નૈતિક સ્પષ્ટતા વિકસાવવાનો હતો. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતું માનનીય એસજી કેશવ શ્યામ સુંદરદાસ, ઇસ્કોન સુરતના ટેમ્પલ કમાન્ડર. તેમનું પ્રેરણાદાયી સત્ર. તેઓ MSU વડોદરાના સિવિલ એન્જિનિયર છે તથા અગાઉ ગુજરાત વોટર સપ્લાય એન્ડ સ્યુઅરેજ બોર્ડમાં ક્લાસ 2 માં અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. પૂર્વકાળ આધ્યાત્મિક જીવન અપનાવ્યા બાદ તેમણે ભક્તિ શાસ્ત્રી પૂર્ણ કર્યું. તેમના પ્રવચનમાં તેમણે ભગવદ્ ગીતાના ઉપદેશોને આજના વિદ્યાર્થીઓને જીવન સાથે સુંદર રીતે જોડ્યા. આ કર્તવ્ય, એકાગ્રતા તથા ઉદ્દેશપૂર્ણ જીવન વિશે ઊંડો માર્ગદર્શન આપી શકે છે. માઉન્ટ લિટરાસી સ્કૂલ ડાયમંડ સિટી માને છે કે શિક્ષણ માત્ર પાઠ્ય પુસ્તકો પરંતુ સીમિત નથી. અહીં એક સૌમ્ય અને એકવાળ કેન્દ્ર અભિગમ બનાવવામાં આવે છે જ્યાં બાળકોને સ્નેહ, સંવેદના અને ભાવનાત્મક સમજ સાથે ઉછેરવામાં આવે છે. વિદ્યાર્થીઓને નિયમિત રીતે ભગવદ્ ગીતાનું વાંચન અને મનન કરે છે. તેમના વ્યક્તિગત વિકાસ, આત્મવિશ્વાસ વિકાસ અને ચરિત્ર નિર્માણમાં સહાયક બને છે. આજના સમયમાં રાજ્યમાં જ્યારે આધ્યાત્મિક મૂલ્યો ધીમે ધીમે ભૂલતા જાય છે ત્યારે શાળાએ જાણપૂર્વક સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને ગીતાના ઉપદેશો સાથે સંકલિત કરી કર્મયોગ, જવાબદારી અને આત્મસંયમ, કરુણા અને વિચારની સ્પષ્ટતા જેવા ભૂતકાળ સિદ્ધાંતોને શૈક્ષણિક અભ્યાસ જીવવા માટે અને કૌશલ્ય અને દૈનિક શાળા જીવવાનો અવિભાજ્ય ભાગ માનવામાં આવે છે. જી મેમ, આપનું નામ? મારું નામ નાશા સુરતી છે અને હું માઉન્ટ લિટરાસી સ્કૂલ ડાયમંડ સિટીમાં એકેડેમિક કોર્ડિનેટર છું. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે અમે ગીતા જયંતિ સેલિબ્રેટ કરી હતી હોસ્ટેલના છોકરાઓ સાથે. તમારી સ્કૂલમાં હોસ્ટેલની ફેસિલિટી પણ છે, તો અમે હોસ્ટેલના પેરેન્ટ્સોને બોલાવ્યા હતા અને એ લોકો સાથે ગીતા જયંતિનું સેલિબ્રેશન કર્યું હતું. ગીતા વાંચનથી વિદ્યાર્થીઓમાં શું પરિવર્તન આવશે? પરિવર્તનના એમાં તો અમે એમ કહીએ કે છોકરાઓ જેમ ગીતા ભણે, ગીતાના પાઠ ભણે, તો એ કેવી રીતના એ લોકોની જિંદગીમાં એ લોકો અપ્લાય કરે એ પલ્લું તો થઈ જાય કે રાઇચિયસનેસ જેમ હોય તે રાઇચિયસનેસ પાથ પર એ લોકો જાય, સાચું બોલવાનું, કોઈનાથી ગભરાવાનું નહીં, અને કંઈ પણ મુશ્કેલ આવે તો ગીતાના પાઠ સાથે એ લોકો એને જોઈન કરીને આગળ એ લોકોનું જીવન જીવી શકે છે. નુક્કડ નાટક દ્વારા શું સંદેશો આપવામાં આવ્યો છે? નુક્કડ નાટકમાં અમે એવું જ બતાવ્યું હતું કે જેમ કે એક છોકરો છે તે ગીતા પાઠ બને છે અને પેરેન્ટ્સનું જે બોલે તે ઓબે કરે છે, અને બીજા તરફ એવું દેખાડ્યું હતું કે એ મોબાઈલમાં રહે છે આખો દિવસ છોકરું. તો બેવની વચ્ચે ડિફરન્સ શું હોય અને કેમ ગીતા બનવાથી ડિફરન્સ તમારી લાઈફમાં આવે એ અમે નુક્કડ નાટકમાં બતાવવામાં આવ્યું હતું. આજના સમયમાં આધ્યાત્મિકતાનું મહત્વ શું છે? આધ્યાત્મિકતાનું મહત્વ એ છે કે જ્યારે આપણને જીવનમાં કોઈ પણ તકલીફ આવે તો એ જ્ઞાન અગર આપણી પાસે હોય તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ અને આપણું જીવન વધારે સારું બનાવી શકીએ. આ કાર્યક્રમ દ્વારા તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો? સમાજને એ મેસેજ આપવા માંગુ છું કે બધા જ ધર્મ તો પલ્લે એક હોય છે. આપણે ગીતા જયંતિ શા માટે સેલિબ્રેટ કર્યું હતું? કારણ કે ઇન્ડિયન કલ્ચર બચ્ચાઓમાં ડેવલપ થાય. આજકાલ શું થાય છે કે આપણે ફોરેન કલ્ચર આપણે એક્સેપ્ટ કર્યું છે, પણ આપણે આપણા જે મૂળ હોય તે આપણે ભૂલી ગયા છે. એના લીધે આ સેલિબ્રેશન માઉન્ટ લિટરાસી સ્કૂલ ડાયમંડ સિટી કર્યું. ગીતા વાંચનથી વિદ્યાર્થીઓમાં શું પરિવર્તન આવશે? એ અગર એ લોકો ગીતા વાંચે છે તો પોઝિટિવ ચેન્જ એ લોકોમાં એક આવશે. ટાઈમ ટુ ટાઈમ જે વસ્તુ કરવાની હોય એ વસ્તુ કરી શકશે એ લોકોના જીવનમાં જે સત્ય નહીં હોય, અમુક ટાઈમ બચ્ચાઓ એવું કરી શકે છે કે ડરથી કાં તો કંઈ હોમવર્ક રહી ગયું હોય તો જૂઠું પણ બોલે, પણ એ લોકો અગર ગીતા ભણે છે તો એનાથી એવું થાય કે છોકરું જૂઠું બોલતા બંધ થઈ જાય. અને બીજું એમ કે બીજાની હેલ્પ કેવી રીતના કરવાની અને સમાજમાં એ કેવી રીતના ફેલાવવાનું તે છોકરાઓને આવડશે. जी मैम, आपका नाम और परिचय? मेरा नाम जयती घोष है और मैं माउंट लिटरासी स्कूल डायमंड सिटी की प्रिंसिपल हूँ। आज क्या कार्यक्रम रखा गया है? आज हमने गीता जयंती मनाया है स्कूल में और ये बहुत ही सुखद अनुभव था क्योंकि ये सिर्फ भगवान का नाम लेना ही नहीं, जीवन के मूल्यों को जानने का एक त्योहार था जो
हमने केवल बच्चों के साथ ही नहीं, उनके पेरेंट्स को भी बुलाकर एक अलग ही अनुभव के साथ इस कार्यक्रम का आयोजन किया था। स्कूल में आध्यात्मिकता क्यों जरूरी है? स्पिरिचुअलिज्म बहुत ज़्यादा ज़रूरी इसलिए है क्योंकि आज जहाँ पर हम इतने बिजी हो गए हैं टेक्नोलॉजी में, तो जो हमारे रूट्स हैं, जो हमारा कल्चर है, वो कहीं ना कहीं लुप्त होता जा रहा है। और एज अ स्कूल हम ये बहुत ध्यान रखते हैं कि मॉडर्निज्म के साथ साथ हमारे बच्चे जो है वो ट्रेडिशंस और कल्चर के साथ भी जुड़े रहें। और गीता जो है वो ऐसा एक ग्रंथ है जो हमको जीवन में कैसे काम करना है, क्या नहीं करना है, इन सब का ज्ञान देता है। गीता से छात्रों में क्या बदलाव आता है? गीता पढ़ने से उनका मन शांत होता है और आज के ज़माने में जो चुनौतियां हैं उसका डट कर सामना करने की ताकत देता है, रास्ता बताता है। तो वो भटकते नहीं हैं, उनको पता होता है कि हमारे लिए क्या सही है और वो अपने कर्मों द्वारा अपना जो भी लक्ष्य है उसको उपलब्ध कर सकते हैं। इस कार्यक्रम रखने का मुख्य उद्देश्य क्या है? मुख्य उद्देश्य बच्चों तक गीता का जो इम्पोर्टेंस है वो बताना था कि गीता सिर्फ एक ग्रंथ नहीं है, वो जीवन का आधार है, जीवन का सार है। अगर हम जीवन में गीता के थोड़े बहुत भी जो श्लोक है उनको हम अपनाएं तो हम केवल साधारण इंसान नहीं हो जाएंगे, हम एक अच्छे नागरिक बनकर न केवल हमारे माता पिता की सेवा बल्कि देश की, हमारे समाज की हर जगह पर अपना जगह बनाकर अपना जो कर्तव्य है उसको हम पूर्ण रूप से निभाकर एक मन में जो शांति है उस तक प्राप्त कर सकेंगे। लोगों को क्या मैसेज देना चाहोगे? लोगों को ये मैसेज देना बहुत ज़रूरी है कि गीता को हम सिर्फ कभी कभी ना पढ़ें, बल्कि हर दिन अपने बच्चों को, अपने बुजुर्गों के साथ बैठकर पढ़ें, ताकि जो उसके जो सार है वो हम अपने जीवन में अपना सकें, हम बच्चों को सही रास्ता दिखा पाए, हम हमारे बच्चों को एक नया लक्ष्य दे पाए और उनमें हिम्मत जुटा पाए कि कोई भी चीज़ मुश्किल नहीं है और अपनी संस्कृति से जुड़कर भी हम जीवन में और आगे बढ़कर एक सफल इंसान बन सकेंगे। इस कार्यक्रम से बच्चों ने क्या सीखा? बच्चों ने ये सीखा कि भक्ति में भी बहुत ज़्यादा शक्ति होती है, गीता में भी बहुत ऐसी बातें होती हैं जो हमारे बच्चों के लिए भी ज़रूरी है। जैसे कर्म करना, उनका अगर एग्ज़ाम है तो उनको पढ़ना है, वो उनका कर्म है, उनमें वो कोई भी बहाना करेंगे तो वो सफल नहीं हो पाएंगे। एक ये तो छोटा सा एग्जाम्पल, ऐसे और भी बहुत सारे उदाहरण गीता में है। जो हमारे जो गेस्ट आए थे वो केशव प्रभु जी आए, जो इस्कॉन के टेम्पल कमांडर है, उन्होंने आकर बहुत ही सरल भाषा में हमारे बच्चों को, हमारे पेरेंट्स को इतना मधुर, इतना सुंदर उपदेश दिया कि हमारे लिए समझना मुश्किल नहीं हुआ कि गीता पढ़ना हमारे लिए क्यों ज़रूरी है और गीता पढ़ने से हमारे जीवन में क्या बदलाव आ सकता है। शिक्षा और गीता के साथ कैसे जुड़े? शिक्षा और गीता तो जैसे मैंने बोला कि गीता पूरे जीवन का आधार है, तो शिक्षा तो जीवन का एक बहुत बहुमूल्य अंग है। तो गीता में जैसे हम पढ़ते हैं, जैसे मैंने अभी बोला, कर्म करना, कर्म सिर्फ बड़े होकर करना नहीं होता। हम जब पैदा होते हैं हमारा तभी से कर्म शुरू हो जाता है, हम जो भी काम कर रहे हैं वो हमारा कर्म है। ऐसा एक छोटा बच्चा अगर वो कुछ भी कर रहा है तो उतला कर बोल रहा है या अच्छे से बोल रहा है या बोलना सीख रहा है, वो उस एज का कर्म है। जब वो थोड़ा बड़ा हुआ, स्कूल गया, उसके लिए पढ़ना उस एज का कर्म है। जब वो थोड़ा बड़ा हुआ और जवान हुआ, उसको या बिजनेस करना या जॉब करना, ये उसके उस स्टेज का कर्म है। बड़े होकर और जब बड़े हो गए, नौकरी कर कर कमा कर अपने माँ बाप को खुश रखना, उनकी सेवा करना, ये उनका उस स्टेज का कर्म है। तो गीता जो है इन सारी चीज़ों को बताता है, अच्छे से समझाता है कि अगर हम कर्म नहीं करेंगे, उस उम्र में जिस कर्म की ज़रूरत होती है वो नहीं करेंगे तो उसका क्या नुकसान हो सकता है। और सबसे बड़ी बात, हम शरीर से भगवान पे ही, भगवान तक जाना यही हमारा उद्देश्य होता है। तो आत्मा से परमात्मा का जो मिलन है वो गीता हमें सिखाता है। और हमें ऐसा लगता है कि गीता से बड़े होकर ही समझ सकते हैं, ऐसा नहीं। जो हमारा पाठ हुआ, सिर्फ आज का पाठ ही नहीं, हमारे स्कूल में ये हम ध्यान रखते हैं कि बच्चे जो हैं अपने संस्कृति से दूर नहीं जाएं और
अपनी नैतिकता को तो कभी भी ना त्यागे। इस वजह से हर रविवार को हमारे बोर्डिंग स्कूल में गीता का पाठ होता है, ताकि बच्चों को हम अच्छे संस्कार और अच्छी शिक्षा दे पाए और उनको अपने जीवन में सफल बनने का एक माध्यम बनकर उनको एक सफलता की सीढ़ी पर चढ़ते देखकर आनंद प्राप्त करें। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।